સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી હળવા વરસાદની વચ્ચે હાલાકી હજુ પણ યથાવત છે। લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા। લખતર તાલુકાનું છારદ ગામ, જ્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી એબીપી અસ્મિતાની ટીમ। છારદ ગામમાં હળવા વરસાદની વચ્ચે હજુ પણ જળભરાવ યથાવત છે। ગામમાં અવરજવર માટે લોકો દોરડાનો સહારો લેવા માટે મજબૂર બન્યા। લખતર તાલુકાની ઉમાઈ નદીના પાણી છારદ ગામમાં હાલ ફરી વળ્યા છે, જેના કારણે ગામ જળમગ્ન થયું। ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકો હેરાન પરેશાન। છારદ ગામમાં આવેલું રતનપરા વિસ્તારના હાલના આ દ્રશ્યો જોઈ શકાય છે। રતનપરા જે વિસ્તાર છે તે સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો છે। અહીંથી પાછળના જે મકાનો છે તમામ મકાનોની અંદર હાલમાં પાણી ભરાઈ ગયા છે અને મકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે જે ગામના લોકો છે તે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે અને ખાસ કરીને કહી શકાય કે જે ગામડાઓ છે તેનો શું વાંક, કારણ કે સરકારની જે વિકાસના કાર્યો છે તે મોટા ભાગે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત હોય છે। કેટલાક ગામડાઓ એવા છે કે જે ગામડાઓ જળમગ્ન થઈ ગયા છે અને ગામડાઓ જાણે પાણીમાં, તળાવમાં, બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે આપણી પાસે એક અસરગ્રસ્ત છે, તેમની સાથે વાત કરીશું। તમારું ઘર આ વિસ્તારમાં ક્યાં આવ્યું છે અને શું શું તકલીફો પડી રહી છે? મારું ઘર આ વિસ્તારમાં ધાબાવાળાની બાજુમાં આવ્યું ઘર। અત્યારે કોઈ પણ કંઈ સામાન લેવા જવું તો આટલું પાણી થાય। આ 10 દિવસ પહેલાં પાણી આવ્યું ત્યારે આ ગટર લાઈન સાફ કરાવવાનું એ લોકોને કીધું હતું। સરપંચ તલાટીને બેયને રજૂઆત કરી હતી તો કે અમે કરાવી દઈશું 2 દિવસમાં। 2 દિવસના બદલા 10 દિવસ થયા પણ હજુ એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં। અને આવું તો વારંવારથી કહેતા આવી, સખત 3 મહિને કહેતો હું પોતે મેં અરજી એટલી કરેલી છે, છતાં એ લોકો એ કામનું ધ્યાનમાં લેતા નહીં। મારું એવું છે કે એ ગટર સાફ કરે અને બીજું અથવા એક મંજૂરી મેકવાની એક નાળું કરાવડાવે બીજું, તો જ આ પરાની સમસ્યા દૂર થાય, નકર થાય એવી નહીં। હાલમાં આ જે પાણી છે તે કયા વિસ્તાર તરફથી આવે છે, કઈ નદીનું પાણી છે અને કેટલા વર્ષોથી આ સમસ્યા છે? ઉમૈયા નદીનું પાણી આવે, આ બાજુમાં ઢાંકી ગામ છે ત્યાંથી પાણી છૂટું પડી જાય ઉમૈયા નદીનું। એ દર વર્ષ પાણી અહીંયા આવે જ છે, દર વર્ષ આ પોઝિશન ચોમાસામાં આટલા 100 મકાનવાળાની આ જ પોઝિશન રહે। જે પાણી ભરાયું છે તેને કારણે ઢોર ઢાંખર અને ઘરોમાં કેટલી નુકસાની? બધી નુકસાની। ઢોર બધા કોઈના અઠવાડિયે ઘરે નહીં કે ખડ બધું પલળી ગયું હોય, ટોટલી ખડ નહીં, ઢોરાની કહેવાય અમારે ખાવા દાણા નહીં, બધા પલળી ગયા। ઘરમાં ઘર વકરી અને અનાજ અને ઘર વકરી સહિતની જે વસ્તુઓ છે તેમાં કેટલું નુકસાન? બધું ટોટલિંગ 80% નુકસાન છે। બધું ઉપર બાંધ્યું હોય તોય છતાં બધું પલળી ગયું હોય। તમે જીવના જોખમે કમરથી ઉપરના પાણીમાં હાલ બહાર આવી રહ્યા છો। લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે, બહાર આવવા માટે કોઈ વાહનની, કોઈ મોટા વાહનની વ્યવસ્થાની અંગે રજૂઆત કરી હતી? ના, એ કોઈ સુવિધા છે જ નહીં, કોઈ આવ્યું નહીં એને એની સુવિધા માટે। હાલીને જવી ને હાલીને આવી, બરોબર આટલું પાણી થાય। આ ગામની કોઈ ગણતરી જ નહીં, એક આપણે જિલ્લામાં તાલુકામાં છે બધા આવીને જોઈને જતા રહ્યા, મજા જોવે કે બરોબર છે બધા રહે। જે આપણી સાથે અન્ય એક બા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આ બા છે, તેઓ હાલમાં જ કમરથી વધુ સુધીના પાણીમાં બહાર આવ્યા હતા। આપણે તેમની સાથે વાત કરીશું। બા, તમારું ઘર ક્યાં છે અને હાલમાં કેવી રીતે તમે બહાર આવન જાવન કરો છો? દોયડું ચાલીને આવ્યા, બહાર જોયું ને તમે? એ દોયડું ચાલીને આવ્યા ને અત્યારે હું જઈને આવી ને કે પાણી ઉતર્યું તો કાંપડો સાફ કરવી। ઓરડાનો હજુ મેં કાંપડો સાફ કર્યો નહોતો, ચૌકા ખાટલા પર દાણા ચડાતા અનાજ હતું। છોકરો અને મારી બહુ 2 ગામ જેલા હતા અને અમે અને મારી છોડી 8મા બાઈ ઘરે હતા, એટલે એ રહ્યા ને અમે આજુબાજુને ઘર ઊંચાડા હતા ને એમાં જતા રહ્યા। રાતે પાણી આવ્યું, નરા ડીંડા ફરતા હતા એટલે મારે રાતે લાઇટ નહીં, બત્તી નહીં, જવી ચીમ કરીને ઘરે, એટલે ઘરે જ્યાં નહીં એટલે એ પંડરે મણાને મારું અનાજ બગ પડી ગયું। પછી દરાયેલું હતું દહીંનું 10 કિલા, એ લોટે મેં જતો રહ્યો પાણીમાં। પછી ખાય એવું કાંઈ રહ્યું નહીં। અને પછી હતી અમે જો આ ઓરદાણે હમણાં 2-4 જવાન આવ્યા ને રાતે, એમ શું ખબર, ઓરદાણ તો અમે થોડું પાણી હતું ને બહાર નીકળી ગયા, પણ ઓરદાણ તો 2-4 જવાન અહીંથી અમે બોલાયા, તાણા હમણાં અહીંથી બહાર કાઢ્યા હતા। અને અહીં તો અમે કોઈ માંગણી કરતા નથી, કોઈ અમને જીસીબી કે એવા વારા લેવા આવતા નહીં। અને સરપંચ, તલાટી,
રોડ ઉપર આવીને જોઈ ધોઈને આંટા મારીને જતા રહે. અને આ આપણા અધિકારો લખતરના સુરનગરના લખતરના આવે, ટીડીઓ સાહેબ આવે, અધિકારો આવે તોય રોડ કાયમ આવીને જોઈને જતા રહે. થશે આ તો કાયમ પાણી આવે અને આ કીધા રાખે કે થશે, પણ થતું કાંઈ નહીં. આ જે પાણી ભરાવાની જે સમસ્યા છે, અહીં પાછળ દ્રશ્ય જોઈ શકાય છે કે પાણી સમગ્ર જે પરું છે ત્યાં ફરી વળ્યા છે. જે આ પાણી ફરી વળે છે તેના નિકાલ માટેની શું કેવી અમને મોટા નારા બનાવી દો, બરાબર. મારા વિધવાના પૈસા મળે ને એ મેં લઈને મેં 15 ટ્રેક્ટર મારા ફરિયામાં માટી નખાઈ, તોય પણ અત્યારે મારા ફરિયામાં હાલ આટલું પાણી છે લ્યો. તો પણ અત્યારે કેવું કે થોડાક નારા મોટા બનાવો ને તો અમારી એમ ક્યાંય ઘરે અમે રહી એકવી એવું અમારે થાય. સાહેબ આટલી તમને વિનંતી હ, આટલું અમે સરકારમાં કેવું આ લખતરથી આવો હ આવીને જોઈને જતા રહે, પણ અમે આ કાયમ રાડ કરવી, પણ આ રાડે નહીં લખતરવાળાએ કોઈ સાંભળતા નથી. મામલતદારે સાહેબે કોઈ નહીં આવતી, જોઈને જતા રહે, પણ કાંઈ આનો નિકાલ આવતો નથી. જી આ હતા બા, તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે દર વર્ષની આ પરિસ્થિતિ છે. જ્યારે વરસાદ ધોધમાર ખાબકે છે ત્યારે અહીં પાણી ભરાઈ જાય છે. વર્ષોની રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી જે પ્રશાસન છે, સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી આવી. ખાસ કરીને કહી શકાય કે ગામડાઓનો શું વાંક. એક તરફ સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, જ્યારે આજે ગામડાઓની સ્થિતિ જોઈએ છે ત્યારે ખરેખર જોઈ શકાય છે કે ગામડું આજે આક્રંદ કરી રહ્યું છે, ગામડું આજે રડી રહ્યું છે, પરંતુ તેમનું દર્દ અને તેમના આંસુ લૂછનારું આજે કોઈ નથી. કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, લખતર.